નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના આ જીવન પ્રસારણમાં આપ સૌનું સ્વાગત છે. સત્યની સાથે હું છું હનીફ મિર્ઝા. દર્શક મિત્રો, હાસ્ય ઉપર અમારું આ વિશેષ જીવન પ્રસારણ તમે જોઈ રહ્યા છો. હાસ્ય એ તમામે તમામ માણસો માટે કેટલું જરૂરી છે અને હાસ્ય એ આપણા જીવન પર શું અસર કરે છે. આજની આ દોડતી ભાગતી અને એકદમ વ્યસ્ત લાઈફમાં લોકો પાસે હાસ્યનો સમય નથી, જે જીવન જરૂરી માટે સૌથી વધારે છે. સૌથી વધારે જરૂરત અગર જો કોઈ પણ માનવીને હોય તો તે છે હાસ્યની. પરંતુ આજે એ જ આપણી પાસે નથી અને એના માટે આપણે અલગ અલગ બીમારીઓથી પછી સરના વાળથી લઈને પગના નાખૂન સુધી દરેક બીમારીઓનું મૂળ હોય તો તે છે સ્ટ્રેસ અને આપણા જીવનમાં હાસ્યની કમી. આજે અમારી સાથે હાસ્ય ઉપર તમને હસાવવા માટે અને હાસ્યને આપણા જીવનમાં કેટલું જરૂરી છે અને હાસ્ય આપણા શરીર ઉપર કેવી અસર કરે છે એની ઉપર વાત કરવા માટે અમારી સાથે અમારી સ્ટુડિયોમાં બે વિશેષ મહેમાન છે. સૌથી પહેલા તેમનો પરિચય કરાવું. મારી બાજુમાં બેઠા છે કમલેશભાઈ મસાલાવાળા, જે હાસ્ય યોગ શિક્ષક છે, વિશ્વના પ્રથમ યોગ શિક્ષક છે અને લાફિંગ થેરાપીના એમને ગુરુ પણ માનવામાં આવે છે. કમલેશભાઈ, તમારું સ્વાગત છે. હાસ્ય પ્રણામ હનીભાઈ. સાથે જ અમારી સાથે બીજા મહેમાન છે ડોક્ટર જગદીશ સખિયા, જેઓ સખિયા ક્લિનિક સુરતના માલિક પણ છે, તેમજ સ્કિન અને કોસ્મેટિકના નિષ્ણાત તથા લેઝર સર્જન પણ છે. ડોક્ટર સાહેબ, તમારું પણ ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. ગુજરાત ટીવીના દર્શક મિત્રોને પણ મારા હાસ્યભર્યા તથા ગ્લોભર્યા નમસ્કાર. થેન્ક યુ ડોક્ટર સાહેબ. દર્શક મિત્રો, હાસ્યની આપણા લાઈફ પર શું અસર થાય છે તેની શરૂઆત આપણે કમલેશભાઈથી જ કરીશું. કમલેશભાઈ, તમને અમે ફરી બોલાવ્યા. ધન્યવાદ. સર્વપ્રથમ તો મારે ખાસ આપણા દર્શકોનો આભાર માનવો પડશે કે તમે વારંવાર અહીંયા રજૂઆત કરો છો, બોલાવવા માટે મને જે કહો તેના માટે આપનો ખૂબ ખૂબ આભારી છું. તેને માટે હાસ્ય ધન્યવાદ. અમારા દર્શક મિત્રોના ઘણા ફોન આવ્યા કે તમે એમને ખૂબ જ હસાવો છો, ક્યારે બોલાવો છો. તો પછી અમે નક્કી કર્યું કે દર્શકોની ડિમાન્ડને લઈને અમે ફરી તમને આજે બોલાવીએ છીએ. સાથે જ ડોક્ટર સાહેબને પણ એટલા માટે બોલાવ્યું કે હાસ્યની આપણા શરીરના અલગ અલગ બોડી ઉપર અલગ અલગ આપણા અવયવ પર શું અસર થાય છે એ માટે આજે આપણે ગયા વખતે હાર્ટ સર્જનને આપણે બોલાવ્યા હતા દેવાંગભાઈને. આજે આપણે ડોક્ટર જગદીશ સખિયા સાહેબને બોલાવ્યા છે, સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. કમલેશભાઈ, હાસ્ય તમને શું લાગે છે? તમે તો લોકોને હસાવો જ છો, તમે વર્ષોથી હસતા આવ્યા છો, લોકોને હસાવો છો. તમારા લાઈફ ઉપર હાસ્યની શું અસર થઈ? હવે હમણાં આવતા પહેલા તો મારે એક વસ્તુ કહેવી પડશે કે જગદીશભાઈ હતા મને પહેલી મુલાકાતમાં અત્યારે પૂછ્યું, કમલેશભાઈ તમારી ઉંમર કેટલી? અને પછી જયારે મેં એમને મારી ઉંમર કહી ત્યારે મને કે તમે તો મારાથી ઘણા મોટા છો. તો એ ચમત્કાર છે આ લાફ્ટર થેરાપીનો કે તમે બહુ ઝડપથી જે અમુક વ્યક્તિઓ નાની ઉંમર હોય પણ જે બહુ વયસ્ક દેખાય છે, મોટી વયના દેખાય છે, જેને આપણે કહીએ કે ભાઈ બુઢ્ઢા થઈ ગયા, ગઢા થાય, એવા જો તમારા ઝડપથી ન દેખાવું હોય અને તમારા મોઢા પર એક જુવાની જેવી તાજગી સતત રાખવી હોય તો તમે લાફ્ટરને અપનાવજો. અને હું તો કહું છું કે એના માટે તમને ખાસ વધારે આજે ખાસ એના માટે ખાસ જગદીશભાઈ તમને વિશેષ ધ્યાન આપશે કે એનાથી તમારા ફેસ પર, શરીર પર, ચામડી પર કેટલા પ્રભાવ થાય છે. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ તમારો. આપણી સાથે ડોક્ટર જગદીશભાઈ સખિયા છે. સૌથી પહેલા હું એમના જે કાર્યો એમણે કર્યા છે આપણે એમના માટે ખાસ વિશેષ બોલાવ્યું છે કે હાસ્યની આપણી સ્કિન પર શું અસર થાય છે. પરંતુ જગદીશભાઈએ જે કામો કર્યા છે શેના માટે એ ફેમસ છે, થોડુંક દર્શક મિત્રોને હું એક જ્ઞાન આપી દઉં છું કે ડોક્ટર જગદીશભાઈ સખિયા જે સ્કિન અને કોસ્મેટિકના નિષ્ણાત અને લેઝર સર્જન તો છે, સાથે સાથે ભારતભરમાં આખા ભારત દેશમાં કોસ્મેટિક સારવાર માટેનું મોટામાં મોટું સેન્ટર જો હોય તે જગદીશભાઈ સખિયાનું છે અને સુરતમાં છે. તેમજ અત્યાર સુધીમાં સ્કિન અને કોસ્મેટિકને લગતા 5 લાખથી વધારે દર્દીઓની સારવાર એવો આપી ચૂક્યા છે. દર્શક મિત્રો, આ બહુ મોટી વાત કહેવાય કે સ્કિન રિલેટેડ એમણે જો દર્દીઓની ટ્રીટમેન્ટ આપ્યું તો 5 લાખ દર્દીઓથી પણ વધારે દર્દીઓને એમણે સેવા કરી છે. તેમજ અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજી અને અમેરિકન સોસાયટી ફોર લેઝર મેડિસિન જેવી વર્લ્ડ ખ્યાતિ પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે ડોક્ટર જગદીશભાઈ સખિયા સંકળાયેલા છે. ડોક્ટર સાહેબ, આટલી બધી તમે સંસ્થાઓ સાથે 25થી વધારે આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે તમે સંકળાયેલા છો, પરંતુ
એક વાત એનાથી પહેલા કરી લે કે 5 લાખથી વધારે સ્કિન ના દર્દીઓને તમે સારવાર આપી ચૂક્યા છો. કેવી રીતે આ બધું પોસિબલ થયું અને સ્કિન ડિસીઝ શું શું હોય છે? સર્વપ્રથમ તો મેં જ્યારે સૌથી પહેલાં MBBS પાસ કર્યું, MDમાં એડમિશન લીધું, ત્યારે મને બ્રાન્ચ એટલી બધી ગમતી નહોતી. પણ અમે જ્યારે ઇરવિન હોસ્પિટલમાંથી પાસ થયા ત્યારે જે રીતે અમે પેશન્ટોની કન્ડિશન જોઈ, કારણ કે બેઝિકલી સ્કિન ડિસીઝ છે મેજોરિટી એ લોઅર એન્ડ મીડિયમ સોશિયલ ઇકોનોમિકલ ક્લાસનો ડિસીઝ છે. પછી અમુક જેમ જેમ અમે પ્રેક્ટિસમાં શરૂઆતમાં તો ખાલી સ્કિન ડિસીઝ જ અમે ટ્રીટ કરતા હતા. કોસ્મેટિક ડિસીઝ ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે અમુક કન્યાઓના બહેનોના આને લીધે મેરેજ અટકી પડતા હતા. ઘણા કોસ્મેટિક તકલીફ એવી હતી કે જેને લીધે એને મેટ્રોમોનિયલ, પછી આપણે અત્યારે જે ટીવી છે, ડ્રામા છે, અથવા હોસ્પિટાલિટી સેગમેન્ટ કહેવાય, રિસેપ્શન, હોટલ મેનેજમેન્ટ, દરેક જગ્યાએ બ્યુટીનો ક્રેઝ એટલો બધો આવવા માંડ્યો કે થોડા નાના સ્પોટ માટે કે એના માટે એના મેરેજ કે જોબનું પેલું અટકી જતું હતું. તો એને લીધે ધીરે ધીરે અમે એના પર ફોકસ કર્યું, કારણ કે સ્કિન ડિસીઝ જોવાવાળા તો ઘણા બધા હતા, પણ આ કરવાવાળું ત્યારે સુરતમાં કોઈ નહોતું. એમ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે ઇન્ડિયામાં મોટું કોસ્મેટિક સેન્ટર ને અત્યારે 21 જાતના લેઝરો અમે વસાવેલા છે. આ બધા લેઝરો અમે આમ તો ડોલરમાં અમે ખર્ચીએ છીએ. જો એની અમે વેસ્ટર્ન કન્ટ્રી પ્રમાણે જો ચાર્જ લઈએ એ સામાન્ય માણસની પહોંચની બહાર જતા રહે. તો પણ આટલા વાઇડ રેન્જમાં અમે પેશન્ટ જોઈએ તો એ અમે ઇકોનોમિકલ રેટમાં આપી શકીએ. છતાં પણ ઘણાને થોડું મોંઘું લાગે, પણ એનું એકચ્યુઅલ કોસ્ટ તમે બોમ્બે, દિલ્હીમાં કરાવો તો આનું 3 થી 4 ગણું હોય છે. જેથી મિનિમમ કોસ્ટમાં લોકોને આ ફાયદો મળે એના હેતુથી અમે હોસ્પિટલ ચાલુ કરેલી છે. ડૉક્ટર સાહેબ, હાસ્યની માણસ હસે છે તો એને માણસની સ્કિન ઉપર શું, ચામડી ઉપર શું ફેર પડે છે? સૌથી પહેલાં કમલેશભાઈ મને લગભગ 3 વર્ષ પહેલાં મળેલા અમારા હોળી પર. ત્યારે અમે લાફ્ટર થેરાપી શું છે અમને કંઈ ખબર જ નહોતી. ત્યારે અમે એને આના માટે બોલાવેલા 3 વર્ષ પહેલાં. રાત્રે અમે લગભગ 60 થી 70 ડૉક્ટરોનો અમુક સમૂહ હતો અને ત્યારે તો એમ જ શું કહે આપણે ઉત્સુકતા થાય કે લાફ્ટર થેરાપી શું છે, કારણ કે ત્યારે અમારામાં કોઈ ખ્યાલ નહોતો કે લાફ્ટર થેરાપી કંઈ હોઈ શકે. પછી એમાં અમે 2-3 કલાકનો સત્સંગ કર્યો. પછી એના ઉપરથી મેં સ્ટડી કર્યો કે આ લાફ્ટર થેરાપીથી અમારી સ્કિનમાં શું ફાયદો થાય. સ્કિન છે એકદમ કોમ્પ્લેક્સ ઓર્ગન છે. એ સ્કિનનું વજન ઓન એન એવરેજ 11 કિલો વજન છે અને એ શરીરનું મોટામાં મોટું ઓર્ગન છે. સ્કિન શું કરે છે, એ બહારના જે આપણને વિઘાતક તત્વો છે એની સામે અંદરના નાજુક અવયવને રક્ષણ આપે છે. હૃદય છે, કિડની છે, તમારું સ્કિન એકવાર ખુલી ગયું તો એના દ્વારા ઘણા બધા ઇન્ફેક્શન અને એ એન્ટ્રી બેરિયર છે, બીજો કોઈને ઘૂસવા નહીં દે. આ ઉપરાંત એ બીજું કાર્ય ઓક્સિજન, અને જેમ આપણે ફેફસા દ્વારા શ્વાસ લઈએ એમ આપણી સ્કિન પણ શ્વાસ લે છે. એને પણ ઓક્સિજન અને ઓક્સિજનની જરૂર પડે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. હવે તમે જો જ્યારે લાફિંગ કરો ને તો તમારા શરીરમાંથી નોરએપિનેફ્રિન નામનો હોર્મોન રિલીઝ થાય. એ વાઝોડાયલેટર, જે લોહીની નળી હોય એ સંકોચ એને ખોલે એટલે બ્લડ સર્ક્યુલેશન બહુ ફાસ્ટ કરે. તો સ્કિનના જે અપર ડેડ લેયર હોય એની પર એને પૂરતો ઓક્સિજન પહોંચાડે. યુઝ્યુઅલી આપણે એકદમ સ્લાઇટલી લેતા હોય અને આપણે ડીપ શ્વાસ લેતા આખા આપણા શરીરમાં ઝંઝાટી આવે. એનું કારણ કે ઠેઠ છેવાડે લગીના જ્ઞાનતંતુ અને બ્લડ વેસલ્સ લગી લોહી પહોંચે. હવે સ્કિનમાં અત્યારે બહારના એન્વાયરમેન્ટમાં તમે પસીનામાં તમે જે કામ કરતા હોય તો બેક્ટેરિયા, વાયરસ ને એટલું બધું હોય છે કે હવે દિવસમાં 3-4 વખત સ્નાન કરવાનો લોકોને ટાઈમ નથી હોતો. પણ 5-10 મિનિટ લાફિંગ તો કરી શકે ને. લાફિંગ કરવાથી બધી બ્લડ વેસલ્સ ખુલી જાય તો ઓક્સિજનનો જે પુરવઠો છે બરોબર જાય અને કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય. તો તમારે જે ફંગલ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, એ ડિઝીઝ તમે ટાળી શકો. જે ચેપી કહેવાય, તમારા માટે પણ જોખમી છે અને તમે બીજાના માટે પણ ઘરમાં સાથે કપડાં ધોતા તો બીજાને પણ લાગે. તો તમે 10 મિનિટનું લાફ્ટર આખું બધી એકદમ તમે રિલેક્સ થઈ જાઓ અને પછી દિવસમાં તમે ખાલી ઠંડુ પાણીથી મોં ધોઈ નાખો તો તમે એન્વાયરમેન્ટથી જે ડેમેજ થતું હોય એ તમે અટકાવી શકો. તો ચામડીના ડિઝીઝમાં તમને વાયરસ, બેક્ટેરિયલ અને ફંગલ સામે રક્ષણ મળે. દર્શક મિત્રો, હાસ્ય થેરાપી પર તમે જે જોઈ રહ્યા છો અમારું આ જીવન કાર્યક્રમ, તે અમારી સાથે કમલેશભાઈ મસાલાવાળા છે જે હાસ્ય યોગ શિક્ષક છે, તેમજ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જગદીશભાઈ સખિયા પણ છે. તમે જોયું જગદીશભાઈ સખિયાએ કીધું કે હાસ્યથી સ્કિન ઉપર કેટલી મોટી અસર થાય છે અને તમે દિવસે 2-3 વાર સ્નાન ન કરી શકો તો પરંતુ ફક્ત 10 મિનિટ જ તમે લાફિંગ થેરાપી કરો તો એનાથી આપણા શરીરને પૂરતું ઓક્સિજન મળે છે અને એનો સૌથી મોટો લાભ આપણી સ્કિનને થાય છે. સ્કિન ઉજળી
પૂંછડી બને છે, તેમજ સ્કિન મજબૂત બને છે. સાથે સાથે તમારા તમામ શરીરના તમામ અવયવને પણ કસરત મળી જાય છે અને ઓક્સિજન મળી જાય છે. તો હાસ્ય લાફિંગ થેરાપી એ શરીર માટે કેટલું જરૂરી છે એ ડોક્ટર જગદીશભાઈ સખિયાએ કીધું. કમલેશભાઈ, એક સવાલ તમને છે કે જે હિસાબે તમે હસાવો છો, કેટલું તમને યોગ્ય લાગે છે કે 10 મિનિટ હસાવવું, 15 મિનિટ હસાવવું, કેટલું જરૂરી છે એક માણસ માટે એક સાથે હસવું? અનિલભાઈ, માત્ર 24 કલાકમાં જો આપણે 15 થી 20 મિનિટ સતત એક શ્વાસે મતલબમાં એક સાથે 15-20 મિનિટ જો આપણે એક વ્યાયામ રૂપે પણ એક એક્સરસાઇઝ કરીએ કે હસવાની એક્ટિંગ કરીએ કે સાચું હસીએ, તો એ જ ફાયદો તમને થાય છે કે જે આપણા શરીરને ખરેખર 24 કલાક માટે તમારા શરીરને ચાર્જ કરે. જેમ આપણે મોબાઈલ બેટરી ચાર્જ કરીએ છીએ, તો એ માટે ખાલી 20 મિનિટ વધારે તમે કરશો તો ઇનફ છે તમારા શરીર માટે. 10 થી 15 મિનિટ, 15-20 મિનિટ ઇનફ છે. 15-20 મિનિટ તમે કરશો, તમારા શરીરને એક અંગોને જબરજસ્ત એક્સરસાઇઝ મળશે. કઈ થેરાપીથી તમે લોકોને હસો છો, અમારા દર્શકોને તમે બતાવશો? એક તો આપણે કહી શકીએ કે ભાઈ શરદી ખાંસી, સાહેબ કે શરદી ખાંસી બહુ આમ કોમન આજે લોકોમાં પ્રોબ્લેમ હોય છે કે એ આમ સામાન્ય થઈ ગઈ છે. અને બીજું આપણે જાણતા હોય ત્યાં સુધી કે ભાઈ શરદી ખાંસીની ચોક્કસ કોઈ દવા નથી હજુ, તો એને માટે અમે હોર્સ લાફ્ટર, તો દર્શક મિત્રો તમે પણ તમારી જગ્યા પર બેસીને જો કોશિશ કરશો મારી સાથે તો મજા આવશે. તો એમાં આપણે ઘણી વખત જોવો છો કે આપણે ઘરની સફાઈ, અને ભાઈ તમે પણ કદાચ વર્ષમાં 2 વખત કે 1 વખત તો ભાભી ઘરે સફાઈ કરતા જ હશે, વધારે કરતા તો માફ કરજો, પણ હું એવું માનું કે એવરેજ આપણે વર્ષમાં 1-2 વખત તો ઘર સાફ કરે જ છે. તેમાં દિવાળી ને વાર તહેવારે ખાસ થાય, બરોબર. પરંતુ મારે ખાસ આજે આપણા વાલા દર્શક મિત્રોને એ વસ્તુ કહેવાનું કે તમે તમારા શરીરનું કેટલું ધ્યાન આપો છો. આપણા શરીરમાં પણ જેમ આપણે ઘરની ગટર લાઇનમાં જો કોઈ બ્લોકેજ હોય તો બીજા કંઈ કેમિકલ નાખીને તમે એને છેલ્લે એસિડ નાખીને પણ ચોખ્ખું કરશો, પરંતુ આપણી જે લાઈન છે તે બ્લોકેજ બહુ ઘણી હોય છે ઘણાને, અને ઘણી વખત આપણે ઉધરસ, ખાંસી આ બધા પ્રોબ્લેમ આપણે ઘણી વખત થતા હોય છે. તો એને માટે અમારો એક હોર્સ લાફ્ટર છે, હણહણાટી લાફ્ટર. તો આપણે સાથે જ કરશું, બરોબર છે. તો ઊંડો શ્વાસ લઈને પછી આ પ્રમાણે તો હવે 4 થી 5 વખત તમે આવું કરો, તમને રીતસર ઉધરસ જેવું લાગશે, ગળફા, થૂક, જે ગળામાં તમારું બ્લોકેજ જામ થયું હશે તે નીકળશે. તો એને તમે બહાર કાઢી નાખો, અને બહાર કાઢ્યા પછી તમને પોતાને એક સારું પણ લાગશે, ખુલ્લું પણ લાગશે અને સ્વસ્થતા અનુભવશો તમે. મારી પર્સનલી વાત કરું તો મને પહેલા શરૂઆતમાં લાફિંગ ક્લબ જોઈન કર્યા પહેલા મને શરદી ખાંસીનો ભયંકર પ્રોબ્લેમ હતો. ઉધરસ તો રાતે એટલી ખરાબ આવે એમ લાગે કે બધા પાંસળા બહાર નીકળી જશે, એટલી સખત. જોઈન કર્યા પછી મને હવે ખબર નથી કે ઉધરસ મને હતી પહેલા, યાદ પણ નથી. ત્યાર પછી મને આવો 10 વર્ષમાં કોઈ પ્રોબ્લેમ નથી આનો. તો આ તમારા શરદી ખાંસીનો પહેલો તો પ્રોબ્લેમ નીકળી જશે. બીજું, ઘણા આપણે કહીએ કે ભાઈ થાઇરોઇડનો પણ સાહેબ આજે બહુ મોટો બધા લોકોને સમસ્યા નડાવે છે. તો એને માટે એક લાયન લાફ્ટર ધી બેસ્ટ છે કે જેમાં તમે આંખો એકદમ મોટી, હાથનો પંજો તમારે આ રીતે લાયન જેવો ફેસ બનાવવાનો, જીભ પૂરેપૂરી બહાર, અને અવાજ તમારે નાભીમાંથી કરવાનો, ગળામાંથી નહીં. તો આ રીતે જીભ પૂરેપૂરી બહાર. રેડી, સ્ટાર્ટ. આનાથી તમારું ગળાનું થાઇરોઇડ ગ્રંથિનો પણ ફાયદો થશે, અને પ્લસ તમારા ફેસના મસલ્સને સારામાં સારી કસરત મળશે. તો આવી દરેક લાફ્ટરની ક્રિયા જે અમે છે, અને ખાસ મને અત્યારે કહેવાનું કે ભાઈ ઘણા બધા મને કે ભાઈ અત્યારે શંખ વાળું પણ લોકોએ સાંભળ્યું હશે કે ભાઈ શંખ ધ્વનિ ક્લબ થઈ જાય. આ તો અમે વર્ષોથી કરીએ છીએ. અમે કોઈક વસ્તુનો ઉપયોગ, અમે માને કે ભાઈ આપણી પાસે કુદરતે આમ જ આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ વગર જો કરશું તો વધારે આપણે ઇઝીલી બધી વસ્તુ ગમે ત્યાં કરી શકશું. ગાર્ડનોમાં કરી શકશું, બહારગામ વસ્તુ, રસ્તામાં ગમે ત્યાં. તો એના માટે એક સરસ લાફ્ટર છે કે જે તમારા ફેફસા માટેની સારામાં સારી એક્સરસાઇઝ છે. એમ સમજી લો કે તમારા હાથમાં બલૂન છે, ફુગ્ગો, અને તમે એને 3 વખત ફૂંક મારીને મોટો ફૂલાવો છો, 4થી વખત એને એન્જોય કરીને ફોડવાઓ છો. બાળક જેવી બધી મસ્તીની કસરત છે અમારી. તો આ પ્રમાણે સમજો કે તમારા હાથમાં, દર્શક મિત્રો તમે પણ મારી સાથે ચાલુ થઈ જાઓ ઘરમાં બેઠા બેઠા, અને જોરથી તમારા ફેફસાને નીચોવી નાખો, એવી રીતે ફૂંક મારવાની છે. રેડી, 1 2 સ્ટાર્ટ. તો આ તમારા ફેફસાની એક્સરસાઇઝ એટલે દરેક કસરત અમારી તે તમારા શરીરના કોઈક ને કોઈક ઓર્ગનની, અંગોની સરસ મજાની કસરત છે. કમલેશભાઈ, તમે જે હિસાબે બતાવ્યું કે એક તો
હોર્સ શરદી ખાંસી એના પ્રોબ્લેમ્સ હોય તેના માટે લાયન થાઇરોઇડ એટલે શરદી ખાંસી, થાઇરોઇડ તેમજ ફેફસાની મજબૂતી માટે કેવું બલૂન હાસ્ય જે એમણે બતાવ્યું કેવી એક હાસ્ય આપણા શરીરના જે મેન ઓર્ગન છે ફેફસા જેવી એકદમ નાજુક ચીજને એકદમ મજબૂત બનાવી દે છે. તેમજ ઉધરસ જે સૌથી વધારે માણસને હેરાન કરે છે એને પણ બગાડી દે છે. હાસ્ય એટલું જરૂરી છે. વાત કરીએ આપણે ડોક્ટર જગદીશભાઈ સખિયા સાથે. ડોક્ટર સાહેબ, સ્કિન પર જે તમે હાસ્યનું પ્રભુત્વ બતાવ્યું, તમે મને લાગે તમે સૌથી વધારે હસતા છો. તમારી સ્કિન જોઈને મને એવું લાગે છે. એમ યુઝ્યુઅલી અમે છે સવારે 9 થી રાતે 11 વાગે લગે એટલે આટલું એક્ટિવ કન્ટિન્યુઅસ લગભગ દિવસમાં 12 થી 14 કલાક કામ કરીએ છીએ અને એક જાતનું મોનોટોનસ કામ કરે સવારથી સાંજે એકનું એક કામ. પણ જો એમાં તમે આવી હાસ્ય પ્રવૃત્તિ, અમે ઇવન દર્દી સાથે પણ ક્યારેક મજાક મસ્તી કરીએ, જોક્સ થઈ ક્યારેક ફ્રેશ થઈ જાય વચ્ચે નિર્દોષો. કારણ કે આટલો એક્ટિવ કામમાં જો તમે વચ્ચે કાં તમને ઊંઘ જોઈએ અથવા તમને આવી રીતના કોઈ જાતનું લાફ્ટર થેરાપી જોઈએ. પહેલાં અમે આ શરૂઆતમાં 2-3 વર્ષ અમે એટલી બધી મહેનત કરી કે આ લાફિંગ શું છે જ ભૂલી ગયા. સ્માઇલ ફેસ એકદમ કરડો થઈ ગયો અને આમ એઝ એ આમ તમે પ્રોફેશનલ ડૉક્ટર જોવો ને કે ડૉક્ટર ગંભીર હોય અને સવારથી સાંજ લગી ઘરે પણ હસવાનું નહીં, પેશન્ટ સાથે ના, પણ પછી એ મોનોટોન કંટાળો આવે મને. પછી ધીરે ધીરે મેં આ લાફિંગવાળું ચાલુ કર્યું અને સાંજે ખાલી 10-15 મિનિટ 3 વર્ષ પહેલાં અમે કરી ગયા હતા. એની અસર હજી અમારી પાસે છે. પછી તો અમે વચ્ચે મળેલા પણ નહીં, પણ મને એવું લાગ્યું કે બેટર વે છે કે આ જો રીતે કરવાથી આમાં કંઈ ખર્ચો છે નહીં. કારણ કે રડવાનું અને હસવાનું છે ને એની કોઈ ટ્રેનિંગની જરૂર નથી. એ ભગવાને બર્થથી જ આપેલું છે. કોઈ આટલી કે જોયું છે કે હસવાની ને પણ અત્યારે કે આપણે શું 3 જાતના સ્માઇલ જોતા કે નાનું પતલું સ્માઇલ, અટ્ટહાસ્ય અને રાક્ષસી હાસ્ય. પણ આ એમાં પછી કમલેશભાઈ ઘણી બધી લગભગ 20 થી 25 જાતના તો અલગ અલગ મેં સાંભળેલા, એનાથી વધારે તો ખબર નહીં. પણ આ થેરાપીથી આપણને વિઝ્યુઅલી છે ચાર્જિંગની જરૂર નહીં પડે. બોડી આપણું સતત કોઈ પણ કામ નવું આવે તો આપણે કંટાળો નહીં આવે. ગમે એટલા પાછળ 50% હોય તો આપણે કંટાળો નહીં આવે કે એનું કઈ રીતે જોશો. એટલે તમે એક જાતના એકદમ ફ્રેશ રહો. દર્શક મિત્રો, તમે જોયું કે હાસ્યથી માણસ કેવો ફ્રેશ રહેશે. એક તો હસવાથી માણસથી ઘણી ખરી બીમારીઓ દૂર થઈ જાય છે, સ્કિન પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. ડૉક્ટર સાહેબે જે હિસાબે કીધું, સ્કિન સ્પેશિયાલિસ્ટે એમણે જે હિસાબે કીધું કે હાસ્યથી કેટલી બધી એમને પોતે પોતાનો અનુભવ કીધું કે પહેલાં તેઓ હસતા પણ નહીં હતા, પરંતુ જ્યારથી કમલેશભાઈનું એમણે થેરાપી હાસ્ય થેરાપી આપને ત્યારથી પોતે પણ હવે એકદમ ફ્રેશ રહે છે. અને એમની સ્કિન જ બતાવે છે કે હાસ્ય, પોતે સ્કિન સ્પેશિયાલિસ્ટ છે છતાં પણ તેમને હાસ્ય ઉપર વધારે કંટ્રોલ રાખ્યું છે કે હાસ્ય વધારે એમણે કર્યું છે. દર્શક મિત્રો, હાસ્યને લગતા તેમજ સ્કિન ડિસીઝ માટે, સ્કિનના રોગો માટે, કેમ કે અમારી પાસે હાસ્ય અને સ્કિનના બંનેના સ્પેશિયાલિસ્ટ અમારી સાથે સ્ટુડિયોમાં બેઠા છે. આ બે ઉપર તમારા મનમાં કંઈ પણ સવાલ હોય, આ મહેમાનોને તમે તમારા મનમાં રહેલા કોઈ પણ સવાલ પૂછવા માંગતા હોય તો તમારી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર ફોન કરીને આ મહેમાનોને તમે તમારા સવાલ પૂછી શકો છો. તમારા પૂછેલા સવાલના જવાબ આ મહેમાનો આ જીવન પ્રસારણમાં તમને આપશે. ડોક્ટર સાહેબ, તમારી સ્કિન જોઈને મને મનમાં જલન થાય છે. કારણ કે તમે છો તો સ્કિન સ્પેશિયાલિસ્ટ, પણ તમારી સ્કિન કોઈ એકદમ રૂપાળી છોકરીથી પણ વધારે મુલાયમ મને હમણાં લાગે છે. તમે મેકઅપ તો નથી કર્યો? નહીં, નેવર. આજ લગી ઇવન પાવડર પણ નહીં. તો આટલી સ્કિન અમે મેરેજમાં પણ મારા ખાલી 20 રૂપિયાનો ખર્ચો થયેલો છે. તમારી મેરેજમાં? મારા મેરેજમાં અમે કંઈ ખર્ચો નથી. કારણ કે ગોડ ગિફ્ટ હોય ઘણી વાર, પણ બધાને એવી રીતના નહીં હોય. કારણ કે અત્યારે ડે બાય ડે ડિસીઝ એટલા બધા વધી રહ્યા છે, એટલે તમારે કંઈ ને કંઈ તો ધ્યાન રાખવું જ પડે. અમારા કોસ્મેટિકમાં પણ હાસ્ય થેરાપીથી એટલો બધો ફાયદો થાય છે ને. કારણ કે સ્કિનમાં છે ને 3 લેયર હોય, એપિડર્મિસ, ડર્મિસ ને સબક્યુ. એપિડર્મિસ એટલે ઉપરની મૃત સ્કિન. હવે એ મૃત સ્કિનને ઓક્સિજનનો સપ્લાય ઇઝીલી નહીં મળે. તમે કંઈ પણ એવું કરો કે જેથી તમને એનો સપ્લાય બરોબર મળી રહે. તો હા, લાફ્ટર થેરાપી મેં પેલું કીધું કે નોરેપિનેફ્રિન નામનો હોર્મોન રિલીઝ થાય, એ બ્લડ વેસલ સપ્લાય કરે. તો ઉપર જે સ્કિનનું લેયર હોય ને એ ડેડ સ્કિન હોય, તો એને છૂટું પાડે અને નવું સ્કિન બનાવે. અને બીજું કે આપણા નીચેના લેયરમાં કોલેજન અને ઇલાસ્ટિક ફાઈબર હોય, જે આપણી સ્કિન, માનો કે આપણે જેમ જેમ વેટ થાય એમ આપણી લચતી જાય, તો એ ઇલાસ્ટિક અને કોલેજન ફાઈબર પણ બનાવે. અને સતત તમે હશો તો તમારા મસલ પણ એટલા બધા પાવરફુલ થઈ જાય. તમે જો જે મસલ તમે વધારે વાપરો તે ફેટ જમા નહીં થાય. એટલે ઉંમરને ભલે તમારું શરીર મોટું હોય, ફેટ અહીં આટલી બધી જમા નહીં થાય. અને મસલ પણ પાવરફુલ થાય તો સ્કિન ક્યારેય લચી નહીં પડે. એટલે આ લાફ્ટર થેરાપી તમને 4 ફાયદા થયા. તમારી સ્કિન ગ્લોઈંગ લે, અને ઉપરાંત તમે લાફ્ટર થેરાપીથી સ્કિન ઉપર તમે કોઈ ઓઇન્ટમેન્ટ લગાવો તો બ્લડ સર્ક્યુલેશન વધવાથી ઓઇન્ટમેન્ટ પણ વધારે અંદર જાય.
અને તમે જે ગોળી ખાધી હોય એ પણ મેક્ઝિમમ ત્યાં પહોંચે. કારણ કે જે જગ્યાએ બ્લડ સર્ક્યુલેશન, લાફ્ટરમાં ફેસના 45 મસલ તમને એટ એ ટાઈમ કામ, રડો ત્યારે ખાલી 10 મસલ કામ લાગે, અને તમે હસો ત્યારે 45 મસલ્સ, બધા મસલ એટ એ ટાઈમ કામ લાગે. તો એટલું બધું સર્ક્યુલેશન ફાસ્ટ આવે. તો ગળવાની ગોળી અને ક્રીમ તમને ડબલ ઇફેક્ટ આપે. ગળવાની ગોળી અને ક્રીમ એ ડબલ ઇફેક્ટ આપે. કારણ કે વિટામિન્સ કંઈ પણ લો તો તમારે ત્યાં ડાયરેક્ટ પહોંચે. ખૂબસૂરતી હોવી એ દરેકે દરેક, ખૂબસૂરત હોવું, સારી સ્કિન હોવી, ઉજળો કલર હોવો, દરેકે દરેક છોકરીઓ અથવા વિમેન્સ મહિલાઓ પોતે વિચાર કરું ખૂબસૂરત હોય, મારી સ્કિન સારી હોય, ઉજળી સ્કિન હોય, એકદમ ગોરી દેખાવું, જેમ હમણાં તમે અમને દેખાઈ રહ્યા છો, અને તમે તો એમ પણ સ્કિનના સ્પેશિયાલિસ્ટ છો. તો આ જે સ્કિન ને એ વધારે ઉજળી બનાવવા માટે એવી કઈ થેરાપી છે ખરી કે સ્કિન સારી બની જાય ને છોકરીઓ વધારે ખૂબસૂરત દેખાય? નથી. બેઝિકલી છે ને ખાલી 4 વસ્તુનું ધ્યાન રાખો ને તો મારી પાસે પણ બહુ ઓછું હોવું પડે કે કોઈ પણ સ્કિન હોય. તમારે એક તો ડેઈલી દિવસમાં 3 થી 4 વખત સાદા પાણી, ઠંડા પાણીથી ક્લિન્ઝિંગ કરો, ચોખ્ખું રાખો. પછી તમારે બહાર ક્યાંય પણ જવાનું તો સનસ્ક્રીન તમારે રેગ્યુલર લગાવવાનું. કોઈ પણ આઉટડોર એક્ટિવિટી અડધો કલાક પહેલાં લગાવી દેવાનું. અને ત્રીજું કારણ છે કે તમારે પાણી જે છે વોટર 13 થી 14 ગ્લાસ પાણી પીવું પડે હાઇડ્રેશન માટે. જો તમારે આઉટડોર એસીમાં કામ કરતા તો બહુ ઓછી જરૂર પડે, પણ તમે જો બહાર કામ કરતા તો મિનિમમ એડલ્ટ માટે 13 થી 14 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તો એક ક્લિન્ઝિંગ તમારું ફેસનું ક્લીન દિવસમાં 3-4 વખત કરવાનું. સનસ્ક્રીન જે છે બહાર કંઈ પણ આઉટડોર એક્ટિવિટી કરતાં પહેલાં લગાવી દેવાનું. અને પાણી વધારે પીવાનું. અને નાઇટમાં મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ એ આદત જ પાડી દે. કારણ કે જેમ જેમ તમારે એજિંગ થાય તો ફેસ ઉપરથી મોઇશ્ચર ધીરે ધીરે સુકાઈ જાય. તો બહારના એન્વાયરમેન્ટથી રક્ષણ માટે તમારે મોઇશ્ચરિંગ જરૂર. એટલે મોઇશ્ચર શું કરે, વન ટાઈપ ઓફ એ હિલિંગનું કામ કરે. તમે ઓવરનાઇટ રાખો તો સવારે તમારી સ્કિન આખા દિવસની જે ડેડ સ્કિન થઈ હોય એને રિમૂવ કરે. આ ઉપરાંત એક્સરસાઇઝ છે થોડી હળવી, અડધો કલાક લાફ્ટર થેરાપી કરો, તમે યોગા કરો, કોઈ પણ એક્સરસાઇઝ, અને બેલેન્સ ડાયટ. આ બધું તમે જો તમારી ડેઇલી લાઈફમાં તમે જો વણી લો તો મને નથી લાગતું કે કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ કે કોઈને મળવું પડે. આ છતાં અમુક વસ્તુ હોય છે, જીનેટિક્સ હોય છે, વારસાગત હોય છે, અમુક હોર્મોન્સના ચેન્જને લીધે, અનિયમિત ઊંઘને લીધે, ડાયટ પેટર્નને ચેન્જને લીધે ઘણી વખત અમારી પાસે આવવું પડે તો અમે એને ટ્રીટ કરી શકીએ. પણ બેટર છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલું ધ્યાન રાખો તો તમારે સ્કિન સ્પેશિયાલિસ્ટને કોઈને કોન્ટેક્ટ કરવાની જરૂર. ડૉક્ટર સાહેબ, ઘણા તરુણ અવસ્થા હોય કે યુવાનીમાં પ્રવેશા છોકરા છોકરીઓ, એમના ગાળ પર ખીલ થઈ જાય છે, છોકરો કે છોકરી, એ લોકોને શરમ જેવો અનુભવ છે અને ઘણી એ લોકો ટ્રીટમેન્ટ કરે છે પરંતુ સારું થતું નથી. આવું થવાનું કારણ શું છે? બેઝિકલી શું છે કે અત્યાર લગી ખીલ એવું માનતા કે એ અસાધ્ય રોગ છે, પણ એવું નથી. મહદઅંશે તમે 95% લોકોને ખીલ મટાડી શકો છો અને એનું પરમેનન્ટ સોલ્યુશન છે. પણ પ્રોવાઇડેડ છે તમારે એનો જે પ્રોટોકોલ છે મેન્ટેન કરવાનો. ઘણી વખત શું થાય છે, 1-2 વખત ફોલોઅપમાં આવે, સારું થાય, પછી ભૂલી જાય કે ડૉક્ટર કોણ છે અને રોગ કોણ છે. પણ એની અનિયમિત દવા કરવાથી વારંવાર તમારે એના ફોલોઅપ કરવા પડે. જો એના નિયમિત તમે પ્રોટોકોલને વળગી રહ્યો તો પિમ્પલ્સ છે એ ચેલેન્જ સાથે કહી શકાય કે એ તમે ક્યોરેબલ છે. પિમ્પલ્સ, એના સ્કાર, એના ખાડા ડાઘા, ઘણી વખત બહુ ડીપ સ્કાર હોય તો એટલો બધો ફાયદો નથી થતો, પણ સુપરફિશિયલ સ્કાર, એના ખાડા ડાઘા 100% મટી શકે છે. કમલેશભાઈ, તમે જોયું કે તમારી જે હાસ્ય થેરાપી છે એનાથી સ્કિન પર કેટલી સારી સારી અસર. સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જગદીશભાઈ સખિયા, તો મારે પણ હાસ્ય થેરાપી વધારે કરવી પડશે. પરંતુ સૌથી વધારે જરૂર આપણા દર્શક મિત્રોને છે. દર્શક મિત્રોના ઘણા સવાલ પણ હમણાં સુધી આવી ચૂક્યા છે, પરંતુ મારું માનવું છે કે દર્શકોએ જે હિસાબે તમને બોલાવવા માટે વધારે પડતી ડિમાન્ડ, રોજ ફોન આવતો હોય છે કે કમલેશભાઈ મસાળાને ક્યારે બોલાવજો, એમને જરૂર છે સૌથી વધારે હસવાની. તો તમે કોઈ તમારી એકાદ બે થેરાપી અમારા દર્શકોને હસાવી શકો? બીજું એક તો હમણાં ખાસ કે હમણાં ચોમાસાનો સમય છે, ઘણા બધા બહાર ગાર્ડનોમાં એક્સરસાઇઝ લાફ્ટર કરવા જતા છો અને તમે એવું વિચારો છો કે ભાઈ કમલેશભાઈ અત્યારે આટલો વરસાદ હોય અને એવા સમયે અમે ગાર્ડનમાં ન જઈ શકીએ તો ઘરે બેસીને પણ લાફ્ટર કે આ ક્રિયા કરી શકાય, તો જરૂર કરી શકાય. અમે 2-4 લાફ્ટર એમાં હવે ડેવલપ કર્યા છે કે જેમાં એકલા બેસીને પણ કરી શકો. તો એક છે, એમાં એનું નામ આપું છે અમે સુરત લાફ્ટર. એ તમારા કપાલભાતી પ્રાણાયામ બેઝ પર આધારિત છે કે એમાં તમારા પેટના એબ્ડોમિનલ મસલ્સનું મુવમેન્ટ, જે ધમનીની માફક તમારું પેટનું મુવમેન્ટ રહેશે અને એમાં તમારે માત્ર મોં દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનો છે. એમાં કાઢવા માટે આપણે ખાસ મોઢાનો ઉપયોગ કરશું, શ્વાસ લેવા માટે નાકનો ઉપયોગ. તો એનું નામ છે સુરત લાફ્ટર. તમે મારી સાથે કરી શકશો બેઠા બેઠા. રેડી? ઓકે, સ્ટાર્ટ.
કમલેશભાઈ, ખૂબ સરસ. તમે તો આપણે વન કાઇન્ડ ઓફ કપાલભાતી પ્રાણાયામ જે તમે કહો, તમને કદાચ પેટ દર્શક મિત્રો તમને અમારું પેટનું પોર્શન દેખાય છે ખરું બરાબર વ્યવસ્થિત દેખાતું હશે હનીફભાઈ? દેખાય છે. નહીં તો તમને ઉભો થઈને એ વસ્તુ પાછી બતાવી દો એક વખત તમારે જોવું હોય તો. હા બિલકુલ, આપણા દર્શક મિત્રોને તમે બતાવી શકો છો. આમાં કપાલભાતી બેસ પર મેં જેમ આગળ કહ્યું તે પ્રમાણે કે એમાં તમારે પેટની મુવમેન્ટ દિવસ ધીરે ધીરે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ આખી મુવમેન્ટ તમારે ધમનીની માફક આગળ પાછળ થશે. આમાં અમારું રિધમ છે હો હો હા હા, એને સાયલેન્ટ કરી નાખવાનો, અવાજ નથી કરવાનો, પણ એ બેસ પર મોઢામાંથી એર હવા કાઢવાની છે તમારે ખાલી. ઓકે, રેડી, સ્ટાર્ટ. ખૂબ સરસ. કમલેશભાઈ, તમે બહુ સારું બતાવ્યું. એક ફેફસાની તમે માત્ર ઘરે બેસીને ખાલી 5 વખત તમે કરશો તો તમે એસીમાં બેઠા તો તમને પસીના રિસર્ચ છૂટશે, એટલે તમારી સારામાં સારી કેલરી યુઝ થશે અને તમને જબરજસ્ત થાકનો અહેસાસ લાગશે. એક્સરસાઇઝ કરવાનો તમને થશે અને ફાયદો તમને બહુ ઝડપથી દેખાશે. કમલેશભાઈ, તમે તો બતાવ્યા ઘણા સવાલો દર્શકોના આવી ગયા છે, તો મેક્સિમમ સવાલ ડોક્ટર સાહેબને પૂછવામાં, જેમ મેં કીધું કે લોકોને સારું દેખાવું, જોવું દેખાવું, ગોરું દેખાવું, વધારે કરીને છોકરીઓ અને મહિલાઓને સવાલ આવે છે. નવસારીથી અનિતા પૂછે છે, ડોક્ટર સાહેબ તમને વરસાદમાં સ્કિનની સાચવણી માટે શું કરવું જોઈએ? બેઝિકલી વરસાદમાં છે ને હ્યુમિડિટી વધી જાય, ભેજનું પ્રમાણ થોડું વધે, એટલે પરસ્પાયરેશન અને સિબમ સિક્રેશન થોડું વધારે થાય. યુઝ્યુઅલી સિબમ અને પરસેવો શરીર માટે થોડો સારો, પણ એનું ટાઈમ ટુ ટાઈમ એનું ક્લિન્ઝિંગ કરવું પડે. એટલે ખાસ તો તમે અત્યાર લગી વરસાદ આપણે નિર્દોષ ગણતા, પણ સાવ વરસાદ નિર્દોષ છે એવું નથી, કારણ કે એન્વાયરમેન્ટમાં જેટલું પ્રદૂષણ છે એ વરસાદના પાણી સાથે મિક્સઅપ થાય અને આપણા બોડી પર અડે. પહેલાં પોલ્યુશનના 20-25 વર્ષ પહેલાં વરસાદ એકદમ નિર્દોષ હતો. અત્યારે તો જ્યારથી હમણાં જ્વાળામુખી ફાટ્યો ત્યારથી તો એના રેગ્યુલર SMS આવે કે પહેલા વરસાદથી દૂર રહેજો, કારણ કે જે સલ્ફાઇડ ગેસ વાતાવરણમાં પ્રવેશી ગયો છે એ વરસાદના પાણી સાથે મિક્સઅપ થઈને આપણા બોડીમાં એલર્જી બનાવે છે. એટલે ખાસ તો જે રૂટીન આપણે છત્રી છે, રેનકોટ છે, એ ડાયરેક્ટ વોટરથી દૂર રહેવું જોઈએ, અથવા તમે ઇવન જો વરસાદથી ભીના થયા તો આવીને ઘરે ચોખ્ખા પાણીથી સ્નાન કરી લેવું જોઈએ. ખાસ તો હ્યુમિડિટી, એટલે તમને આ સિઝનમાં અમે એક્સપિરિયન્સ કરીએ છીએ કે પિમ્પલ્સના પેશન્ટ બહુ વધી જાય છે, કારણ કે સિબમ છૂટે અને ઉપર નીચેથી બનવાનું ચાલુ રહે, ઉપરથી નીકળી ન શકે એટલે ભરાય, અને એક પિમ્પલ્સ થાય એ ફૂટે બાજુમાં, એમ ધીરે ધીરે આખું ફેસ ભરાઈ જાય છે. એટલે સમરમાં અને મોન્સૂનમાં આ હ્યુમિડિટીને રિલેટેડ જે ડિસીઝ છે એ ઘણા બધા વધી, તમારું ફંગલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફેસ, બચ્ચાઓને ખાસ પેલા નાના ગુમડા જે થાય એક થાય એટલે આખા ઘરમાં ફેલાઈ જાય, એટલે ઇન્ફેક્ટિવ ડિસીઝ છે એ આમાં ખાસ વધે. એટલે તમારે કોઈ પણ એક એન્ટીસેપ્ટિક સાબુ છે, ઇવન આપણે ડોટર લાઈફબોય કોઈ પણ ચાલે, દિવસમાં 2 વખત સ્નાન કરવાનું, 3-4 વખત મોં ધોવાનું. એટલે આ ઇન્ફેક્શિયસ ડિઝીઝથી બચાવવા માટે મોન્સૂનમાં આ ધ્યાન આપવું પડે. વેકરિયા સાગર વરાછાથી પૂછે છે, ડોક્ટર સાહેબ મારા ચહેરા પર ખીલ બહુ છે, તો તેનો કાયમી ઇલાજ શું છે? શક્ય છે. એક તો ખાસ તો અમે જ્યારે ફર્સ્ટ કન્સલ્ટેશન જોઈએ ને ત્યારે અમે એનું કારણ જાણીએ કે વારસાગત છે, હોર્મોન્સને લીધે છે, સ્ટ્રેસને લીધે છે, ઘણીવાર એક્ઝામના સ્ટ્રેસ હોય તો પણ બહુ અનિયમિત ડાયટ પેટર્ન હોય, બહારનું ખાવાનું થોડું વધારે પડતું હોય, ટાઈમ ટુ ટાઈમ જે બેલેન્સ ડાયટ જે છે, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ જે શરીરને જોઈએ એ ઓછું જોતું હોય, અને જંક ફૂડનું પ્રમાણ વધુ હોય તો પણ થાય. ઉજાગરાને લીધે પણ મીન્સ ખીલ છે એ કોઈ પણ એક ફેક્ટરથી નથી થતો, ઘણા બધા ફેક્ટરથી થાય. ઇટ્સ એ મલ્ટીફેક્ટરિયલ ડિસીઝ છે, એટલે તમને શેનાથી થાય છે એ પહેલાં આઈડેન્ટિફાય કરીએ અને પછી ટ્રીટ કરીએ. જો તમે એનો પ્રોટોકોલ મેન્ટેન કરો તો ખીલ છે એ પરમેનન્ટ લાઈફ લોંગ ટ્રીટ કરી શકાય છે. સંદીપભાઈ ગોળદો રોડથી પૂછે છે, મારા ચહેરા પર કરચલી બહુ છે, તેના માટે કોઈ ઇલાજ છે? એ તમારી એજ ઉપર ડિપેન્ડ છે. જો તમારી 30+ એજ હોય અને કરચલી મેજોરિટી 3 જગ્યા હોય, એક આંખની આજુબાજુ. લાફિંગથી આ એક જ ગેરફાયદો છે કે તમારી આંખની આજુબાજુ કરચલી થાય, કારણ કે આખા સ્ટ્રેસ જે બોડીનું છે ફેસનું એ અહીંયા એક કોન્સન્ટ્રેટ થાય. તમે જોજો જ્યારે પણ તમે લાફ કરો ત્યારે સૌથી વધારે રિંકલ્સ અહીંયા થાય, બાકી બધો તમારો એકદમ પરફેક્ટ હોય, પણ ત્યારે જ્યારે તમે લાફ કરો ત્યારે તમારી અહીંયા એક રિંકલ્સ પડે. એટલે એ એક ધ્યાન રાખવા જેવું. અહીંયા કોઈ પણ મોઇશ્ચરાઇઝિંગ રેગ્યુલર દિવસમાં 2-3 લગાવવું પડે, નહીંતર અહીંયા
અહીંયા રિંકલ્સ મેક્સિમમ પડે. રિંકલ્સ એક ફોરેડ, જ્યારે મુવમેન્ટ કરીએ ત્યારે અહીંયા ફોરેડ પડે, એક વચ્ચે આને કહેવાય ગ્લેબરલ લાઈન, અહીંયા આપણે હસીએ કે કોન્ટેક્ટ કરીએ ત્યારે અહીંયા એક લાઈન પડે, એક અહીંયા લાઈન પડે અને આ એક લચ્છી પડવું. એ ચારને લીધે આપણી એજિંગ પ્રોસેસ, સન અને ફાધર જુદા ત્યાં જ પડે. સનને અહીંયા રિંકલ્સ નહીં થાય, ફોરેડમાં એ મુવમેન્ટ કરે તો પણ નહીં બને અને એનો એંગલ ક્લિયર કટ હોય. આ ત્રણને લીધે તમે એ જ ડિફરન્સ કરી શકો. એનો એક પરસેપ્શન ફેક્ટર કહેવાય. તો એ રિંકલ્સ માટે અત્યારે બોટોક્સ અને ફિલર નામનું મટીરિયલ જે વર્લ્ડ વાઇડ એલર્ગન કંપની દ્વારા સપ્લાય કરવામાં આવે છે અને એ તમે આજે આપો તો 4 થી 5 દિવસની અંદર તમને રિંકલ્સ ગાયબ થઈ જાય છે અને એની ઇફેક્ટ 6 મહિના લગી રહે છે. પછી જેમ જેમ તમે રેગ્યુલર અને રિપીટ કરો તો એનું લેન્થ વધતી જાય છે અને જેવું તમે બંધ કરો તો તમારા બેઝ લાઈન લગી આવી જાય, પાછું આમ વર્ષ લાઈન નહીં કરે. અત્યારે કે એવી માન્યતા છે કે આ બધા લઈએ તો ટેમ્પરરી સારું મૂકી દે તો ચામડી લચ્છી પડે, એવું નથી. સાયન્ટિફિક પ્રૂવ થઈ ગયું છે. અમેરિકન ગવર્મેન્ટે એને માન્યતા આપેલું છે, FDA પ્રૂવ છે. બોટોક્સ અને ફિલર એ મટીરિયલ એવું છે, અત્યારે હોલીવુડ અને બોલીવુડ, ટેલીવુડ જે કહીએ એમાં એક પણ અભિનેત્રી, હીરો કે નહીં હોય કે જેને આ નહીં યુઝ કર્યો. તમે એમના ચહેરાના જે ગ્લોઈંગ ફેસ છે, ખાલી મેકઅપથી નહીં પણ એ લોકો આના માટે પણ રેગ્યુલર અમારી પાસે આવતા હોય છે. બોમ્બેમાં તો સેલિબ્રિટી પહેલાં બહુ એક્સપેન્સિવ ટ્રીટમેન્ટ હતી, હવે અત્યારે મિડલ મેન, કોમન મેન પણ લઈ શકે એ રીચમાં આવી ગઈ છે. તો બોટોક્સ, ફિલર અને રેડિયો ફ્રિકવન્સી સ્કિન લિફ્ટિંગ માટેનું મશીન આવે છે, જેના દ્વારા તમે રેગ્યુલર 3 સેશન લો, પછી મેન્ટેનન્સ માટે વર્ષે એકવાર લો. પછી આ ઉપરાંત તમે કેમિકલ પિલિંગ છે, માઇક્રોડર્મા એબ્રેઝન છે, ફોટો ફેશિયલ છે અને એલઈડી, આપણે એલઈડી જે લાઇટ આવે ને એને આધારિત ટેકનોલોજી છે, એનાથી પણ તમે સ્કિન લિફ્ટિંગ કરી શકો. તમારું જે રેગ્યુલર એના 5-6 સેશન આવે છે, અત્યારે લગભગ 20 થી 25 ટેકનોલોજી તમારા બજેટ અનુરૂપ આવી શકે છે કે તમે ચૂઝ કરી શકો, જેના દ્વારા જેટલું એક્સપેન્સિવ એટલું ઇફેક્ટ વધારે. અને પેલું તો અને ખાસ તો પેશન્ટની નીડ કઈ છે એની પર આધારે. ઘણી વખત 60 વર્ષ આવે તો ઘણી વખત 30 વર્ષ કરતાં એટલો ફાયદો ન પણ મળતો હોય અથવા એટલું એના ઇફેક્ટ પણ નહીં આવતી હોય. અને જેટલું 30 યર્સની આજુબાજુ તમે લો તો એનું બજેટ પણ ઓછું થઈ જાય અને ઇફેક્ટ પણ લોંગ લાસ્ટિંગ રહે છે. પરેશભાઈ કાપડિયા બરબોદનથી એકની 2 સવાલ એમણે પૂછ્યા છે. ખરજવું 5 વર્ષ જૂનું છે તે કઈ રીતે મટે? અને બીજું છે, એમની 16 વર્ષની છોકરી છે, એની સ્કિન ડ્રાય છે, તેનો શું ઉપાય? એક તો તમને ખરજવું છે એટલે જેનેટિક ગયું, ખરજવામાં સ્કિન ડ્રાય હોય અને તમારી છોકરી છે એટલે એવી ટેન્ડન્સી, ખરજવામાં શું છે, ચામડી સુકાય. હવે એવી ટેન્ડન્સી તમારા ડોટરની છે એટલે ડોટરને તમે અત્યારથી રેગ્યુલર મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ કાયમી માટે વાપરવાનું. અને વિન્ટર હોય તો દિવસમાં 2-3 વખત અને સમર ને મોન્સૂન હોય તો દિવસમાં 1 વખત નાહીએ પછી પહેલેથી જ ટેવ પાડજો જેથી તમારી હિસ્ટ્રીમાં રિપીટ ન થાય. અને તમારું ખરજવું તો 15-20 જાતના આવે છે એટલે એક વખત આઈડેન્ટિફાય કરી અને યુઝ્યુઅલી આજ લગી ખરજવા માટે ને એવું માનવામાં આવતા, પણ એવું નથી. તમે લગભગ 50-60% ખરજા એવા છે કે તમે પરમેનન્ટ સોલ્યુશન લાવી શકો, પણ એના માટે તમારે આખું ચેકઅપ કરીને નક્કી કરવું પડે કઈ જાતનું ખરજવું છે. વાલિયા ભરૂચથી મોહનભાઈ પૂછે છે, ખૂબ ઓઇલી સ્કિન છે, 4-5 વાર પાવડર લગાવું છું પરંતુ પરસેવાની દુર્ગંધ આવે છે, કોઈ યોગ્ય ઉપચાર આપો? બેઝિકલી હોમમેડ રેમેડીથી તો એ ફેસ વોશ આવે છે, એ આલ્કોહોલ બેઝ ફેસ વોશ છે, સેલિસિલિક એસિડ બેઝ ફેસ વોશ આવે છે, સેસ્લિક બ્રાન્ડથી વપરાય છે. તો તમારે ત્યાં ભરૂચમાં મળી જાય સેસ્લિક ફેસ વોશ કરીને જે આવે છે એ લેવાનું. એ તમારું મોઇશ્ચર સૂકી નાખે એટલે દિવસમાં 4 થી 5 વખત એનાથી મોધવાનું. ઉપરાંત પાણીનું પ્રમાણ વધારે રાખવાનું અને ઓઇલી અને જંક ફૂડ થોડો અવોઇડ કરજો. તો વિધાઉટ મેડિસિનથી તમે આટલું પ્રયત્ન કરશો તો એમાં તમને ફાયદો મળી જશે. છતાં પણ રહે તો પછી તમારા નજીકમાં કોઈ ડર્મેટોલોજીસ્ટને મળી રહેવું. ડોક્ટર સાહેબનો તો ઘણા સવાલ. એક સવાલ કમલેશભાઈ તમારા માટે પણ આવી છે. વલસાડથી અનિલભાઈ પૂછે છે, હસવાથી ઉંમરમાં ફરક પડે છે? તમે એ વાત કરો છો કે ડોક્ટર દ્વારા સાબિત પણ થઈ ચૂક્યું છે? અનિલભાઈ, તમને મારે કહેવું પડશે કે મારે તમે મારી શું ઉંમર ઇમેજ કરો છો કે શું હોઈ શકે? હું અત્યારે 54 રનિંગ છું, લાગે તમને? હા બાબા, સાચું કહું છું. તો ખરેખર નથી ફરક પડે. બીજું એક વસ્તુ છે કે તમે હસવાની જો આદત પાડશો ને તો તમારામાં એક બચપણું રહેશે, બાળક પણ રહેશે અને એ ખરેખર માણસના જીવનમાં જીવે ત્યાં સુધી રહે ને તો એ વધારે ફાયદાકારક રહેશે. તો તમે હંમેશા જ્યાં સુધી તંદુરસ્ત પણ રહેવું હોય, બાળક બની રહેવું હોય, લોકોનો સૌથી વધારે પ્રેમ મેળવવો હોય તો તમે હસતા સદા રહેજો. ડોક્ટર સાહેબ, તમારા માટે સવાલ, ઘણા સવાલો આવી ગયા છે. કેવલ વરાજાથી પૂછે છે, ચહેરા પર કાળા દાગ છે એટલે દાજિયા હોય તેવો દાગ છે એમના ચહેરા પર,
તો એનો ઉપચાર મને દાજી ગયા પછીનો. ના, દાઝિયા હોય તો, દાજ્યા નથી, દાજ એટલે દાઝી ગયા હોય એવા ડાઘ છે કે દૂરથી એવું લાગે કે દાઝેલા માણસ. બેઝિકલી એ પિગમેન્ટેશન કહેવાય. પિગમેન્ટેશન બે જાતનું આવે, એક એક્સટર્નલ અને એક ઇન્ટરનલ. ઇન્ટરનલ મીન્સ હોર્મોન્સના ફેરફારને લીધે થાય. લેડીઝમાં ઘણીવાર પ્રેગ્નન્સી પછી પ્રી મેનોપોઝલ ચેન્જીસને લીધે અથવા બીજા ઘણા બધા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય તો પણ પિગમેન્ટેશન આવે. બીજું એક્સટર્નલ અલ્ટ્રાવાયોલેટ રેઝને લીધે તમારે આઉટડોર એક્ટિવિટી વધારે રહેતી હોય તો સ્કિનનું અપર જે લેયર જે કહેવાય કે એમાં મેલેનિન પુષ્કળ હોય તો એની સંખ્યા વધી જાય છે. તો જો એક્સટર્નલ ફેક્ટર હોય તો તમે બહારની ટ્રીટમેન્ટથી સારવાર કરી શકો અને સાથે સાથે સનસ્ક્રીન યુઝ કરી શકો. અને ઇન્ટરનલ ફેક્ટરથી થયું તો એ હોર્મોન્સના પહેલાં ચેક કરવું પડે કે શું કામ થયું, અને જો હોર્મોન ઇમ્બેલેન્સ હોય તો તમે એ મેડિસિનની મદદથી એને રિવર્ટ કરી શકો છો. તો એક્ઝેક્ટ કોઝ તમને જોયા પછી વધારે ખ્યાલ આવે. રોહિત વરાછાથી પૂછ્યો છે, દાદરનો ઈલાજ, ગળાના ભાગમાં દાદર થઈ ગયો, એનો ઈલાજ બતાવશો. બજારમાં મળતી દવાઓ નુકસાન કરે ખરી? એમાં યુઝ્યુઅલી બજારમાં જે ક્રીમ જે મળે છે એમાં સ્ટીરોઇડ પુષ્કળ હોય છે. સ્ટીરોઇડ વાળી ક્રીમ લગાડો તો તમને શું છે કે 2-3 દિવસ તો એકદમ સારું થઈ જાય, પણ તમે જેવું છોડો ત્યારે હોય એના કરતાં દોઢું થઈને આવીને ઊભું રહે છે. એટલે બજારમાં શું મળશે એ વાઇડ એક માણસ માટે નથી બની, અને ઘણી વખત એક માણસની જરૂરિયાત બીજા માણસની જરૂરિયાત કરતાં જુદી હોય. એટલે જ આપણે ટીવી સિરિયલ ટીવીમાં જે એડમાં જે ક્રીમ વપરાય છે એ દરેક માણસને એક સરખી ઇફેક્ટ નથી આપતી, કારણ કે એ જે ક્રીમ છે એ બહુ બહોળા વર્ગને સમુદાયને ધ્યાનમાં રાખીને બનાવેલી છે. એ લોકો બચ્ચા પણ વાપરે, એડલ્ટ પણ વાપરે, એજડ પણ વાપરે, તો બધાને સરખો ફાયદો થાય એવું જરૂર નથી. એવું જ આ બજાર મળતી ક્રીમ છે, કારણ કે તમને સ્ટીરોઇડ ઇન્ડ્યુસ ક્રીમ હોય તો તરત 2-3 દિવસમાં ક્લિયર થઈ જાય, પણ અગેન ઉથલો મારે. જો તમે એના માટે નજીકમાં કોઈ ડર્મેટોલોજીસ્ટને બતાવી દો તો તમારે એક્ઝેક્ટ એનું કોઝ કારણ મળે અને તમે એને ટ્રીટ કરી શકો. છોટુભાઈ પાટીલ, માજી કોર્પોરેટરે તમારા માટે લેવું છે. ડોક્ટર સખિયા સાહેબ, તમારા કાર્ય માટે તમને અભિનંદન. આભાર છોટુભાઈ. કમલેશભાઈ, એક સવાલ તમારા માટે આવ્યું છે, વચ્ચે તમારા માટે પણ સવાલ આવી ગયા છે. હમણાં ઉભા રહીને તમે જે એક્સરસાઇઝ કરાવી તે ભૂખ્યા પેટે કરવાની કે જમ્યા પછી? નહીં, જમ્યા એટલે જનરલી તો આ બધી કેસત છે કપાલભાતી બેસપ છે, એટલે પ્રાણાયામ જે તમે કરતા હો તો તમારે 20-25 મિનિટ કરવું હોય છે કપાલભાતી. એના કરતાં ઓછા સમયમાં આ તમે માત્ર 2-4 મિનિટ કરશો તો તમને એનાથી વિશેષ ફાયદો થશે. તો જનરલી કહેવાય કે ભૂખા પેટે તમે કરો તો વધારે સારું છે. અને તદ્દન ભૂખા પેટે નહીં, સવારે પણ જવા. હું તો એવું માને, અમે ક્લબમાં પણ લોકોને કહીએ કે તમે સવારે ટોટલી ખાલી પેટે નહીં આવો. સવારે ચા કોફી કે તમારે કોઈ, કારણ કે ઘણાને પ્રેશરનો પ્રોબ્લેમ હોય તો ઘણા આવ્યા પછી ચક્કર પણ આવી જતા હોય છે. રાત્રિનું ભોજન આપણે લગભગ 9 કે 10 વાગે લીધું અને સવારે પાછા આપણે 6-7 વાગે ગાર્ડનમાં જઈએ તો બહુ મોટો ગેપ થઈ જાય છે. તો તમે પેટ સાફ કરીને આવી શકો, પરંતુ હળવું કંઈક ચા કોફી કે કંઈ પણ લિક્વિડ લઈને કે દૂધ તમને જે હળવું ફાવતું તે લઈને જ આવવું, અને ભરપેટ નહીં, મતલબ સવારે કરો તો હળવા લિક્વિડ લઈને આવો તો ચાલશે, એમાં સારું છે એના માટે. કિશોરભાઈ, ડોક્ટર સાહેબ તમને પૂછે છે, સીરસ નીકળ્યા છે આખા શરીરમાં, ચામડી કે લોહીનો આ રોગ છે, કાયમી ઉપાય બતાવો. સીળસ છે ને, જેવી રીતના એક્ઝિમા છે એમ સીળસ પણ એન્ડોજીનિયસ અને એક્ઝોજીનિયસ. એન્ડોજીનિયસ મીન્સ અંદરના કોઝ અને એક્ઝોજીનિયસ બહારના મીન્સ ઘણી વખત કોઈને ડસ્ટની એલર્જી હોય, ઘણાને અમુક ખોરાકની એલર્જી હોય, કોઈને દૂધથી થાય, કોઈને પ્રિઝર્વેટિવથી થાય. એમ જો ખોરાક ઇન્ડ્યુસ હોય, કોઈને ભાઈ ભીંડાથી થાય, કોઈને રીંગણથી થાય, કોઈને અમુક ચણાના લોટથી થાય, એમ જો બહારના કોઝથી થતું હોય સીળસ તો એની ટેસ્ટથી નક્કી કરી શકે કે આના લીધે થાય. તો એ ટેસ્ટથી તમે નક્કી કરો કે આ ખોરાક નહીં ખાવાનો, તો બહારના કોષથી જે સીળસ એ તરત મટી જાય. એના માટે તમારે જુદું પાડવું પડે કે આંતરિક કોષ છે કે બાહ્ય કોષ છે. આંતરિક કોષ જાણવા માટે તમારે બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ ને બધા ટેસ્ટ આવે. એમાં પણ 2 જાતના સીળસ આવે. એક સીળસ એવું છે કે એ આપણા શરીરમાં લોહીમાં વણાયેલું હોય છે, તો એના માટે પછી ઘણીવાર પરમેનન્ટ સોલ્યુશન નથી મળતું. એના માટે રાહત માટે એન્ટી એલર્જીક નામની ટેબ્લેટ આવે છે, એ લાંબો સમય ખાવી પડે. અને જો એલર્જીનું કારણ બ્લડમાં જાણવા મળે, ઘણી વાર આપણે કેમ થાઇરોઇડ થાય છે, અસ્થમા, શ્વાસ થાય, એમ એ સીળસ શરીરમાં લોહીમાં જ વણાયેલું છે. તો એનું પરમેનન્ટ સોલ્યુશન મુશ્કેલ છે, પણ તમે જેમ ડાયાબિટીસ ને પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો એમ એની નિયમિત 2 દિવસે એક ગોળી લો તો એને તમે કંટ્રોલમાં રાખી શકો. સંગીતાબેન ભટાર રોડથી પૂછે છે, મારા ચહેરા પર મને વાળ અણગમતા છે, ફેસ પર વાળ જે અણગમતા છે, તેનો કોઈ કાયમી ઇલાજ બતાવો. ખરો ચંદ્રિકાબેન? સંગીતાબેન જરૂર એનો ઇલાજ છે. અત્યારે લગી આપણી પાસે રૂબી અને એલેક્ઝાન્ડર નામના લેસર હતા, પણ અત્યારે ડાયોડ નામનું વર્લ્ડ ક્લાસ લાઇટ શેર કંપનીનું લેસર આવી ગયું છે.
એનાથી તમારે સ્કિનના જે બ્લેક હેર છે એ પરમેનન્ટ જાય છે. યુઝ્યુઅલી શું થાય છે, પતલા હેર ને સફેદ બાળ જતા નથી, પણ તમારા કાળા હેર હોય અને ચામડી તમારી થોડી ગોરી હોય તો એનું રિઝલ્ટ તમને બહુ ઝડપથી મળે છે. અને શરીરના કોઈ પણ હિસ્સામાંથી તમે થીક હેર અને ગોરી સ્કિન હોય તો તમે કાઢી શકો છો. એટલે હાલમાં હર્સ્યુટિઝમ કહેવાય, જે વાળ વધારે એને હર્સ્યુટિઝમ કન્ડિશન કહેવાય, એ હોર્મોન્સથી થાય અને ઘણી વાર વારસાગત હોય, મધરને હોય તો પણ આવે, અને ઘણી વાર ઇડિયોપેથિક એટલે કોઈ પણ કારણ વગર આવે. એટલે ત્રણેયને જુદું પાડી, જો હોર્મોનલ ડેફિશિયન્સી તો એ સરખી કરીને પછી ટ્રીટ કરીએ, વારસાગત હોય તો પછી કંઈ જરૂર નથી સીધા ટ્રીટ કરીએ, અને ઇડિયોપેથિક હોય તો ટ્રીટ કર્યા પછી એને અમુક મેન્ટેનન્સ માટે જરૂર પડે. એટલે કોઈ પણ જાતના વાળના તકલીફ હોય, કોઈ પણ જગ્યાએ બોડીમાં ઉગે તો તમે એને લેસરની મદદથી રિમૂવ કરી શકો છો. ફાલ્ગુન મહેતા સુરતથી પૂછે છે, હાથની આંગળીઓ પર વ્હાઇટ સ્પોટ છે, કાયમી ઉપચાર છે ખરો? જો વ્હાઇટ સ્પોટ છે ને બે જાતના આવે છે. એક જે છે પ્રોગ્રેસિવ છે, પ્રોગ્રેસિવ મીન્સ વધતા હોય, એક ભાગમાંથી મટીને બીજા ભાગમાં થાય, અને એક સ્ટેબલ કહેવાય કે વર્ષોથી એમાં ન વધ થાય ન ઘટ થાય. જો 1-2 વર્ષથી એમાં કોઈ વધઘટ ન થતી હોય તો તમે એને સર્જરીની મદદથી કાઢી શકો છો. અને જો એમાં ઉમેરો થતો હોય તો પહેલા 6 મહિના વર્ષ લગી મેડિકલ લાઈનોથી થેરાપી આપીએ અને પહેલા એને સ્ટેબલ કરીએ. જો દવાથી જાય તો જુદી વાત છે, ન જાય તો એને સર્જરી કરીને કાઢી નાખીએ. કમલેશભાઈ સ્ટેશન રોડથી પૂછે છે, સ્વિમિંગ પુલમાં નાહવા જવાય, એનાથી સ્કિનને કેવી અસર થાય? ખરાબ અસર માટે શું પગલાં લેવાય? જો આઈડિયલી તો સ્વિમિંગ પુલથી હું થોડો વિરોધી છું, કારણ કે સ્વિમિંગ પુલ છે માસ પબ્લિક માટે આવે છે. આપણે ગમે એટલા ચોખ્ખા છે પણ આપણી બાજુવાળો કેટલો ચોખ્ખો આપણને કંઈ ખબર નથી. ઇન્ડિયામાં એવા કોઈ ધારાધોરણ નથી કે ભાઈ આ જાતના સ્ટ્રિક્ટ મેડિકલ સર્ટિફિકેટ એને ચેકઅપ કરી કે એને કોઈ જાતના કોન્ટેજિયસ ડિઝીઝ નથી તો એને એલાવ કરે. જ્યારે આપણામાં કોઈ જાતનું બસ ડૉક્ટર પાસે જાય, ડૉક્ટરને કે સર્ટી લખવાનું છે, ડૉક્ટર તપાસ પર ને જે પેશન્ટ તો ઘરે બેઠું હોય સર્ટિફિકેટ લખી દે. પણ એટલે એ થોડું જોખમી છે. એક તો એ કોન્ટેજિયસ ચેપી રોગ મળે, અને ઉપરાંત એમાં ક્લોરીનનું પાણી એટલું બધું ક્લોરિનેટેડ હોય કે લગભગ અમારી પાસે આ જ્યારે સમર વેકેશન આવે ને લગભગ 50% વાલીઓ છોકરાને પોતે લઈને આવે કે અમારી સ્કિન ગોવા ગયા હતા આજે, તો બંધ થઈ જાય. તમે સ્વિમિંગ પુલમાં ક્લોરીન વાળું પાણી તરત ઉપર સન એટલે તમે જો તમારે ઇનર જે કપડાં પહેરાવો હોય અને બહારના કલર વચ્ચે હાથી ગળાનો ફરક પડી જાય. એટલે સ્વિમિંગ પુલ આઈડિયલી એ છે ને એ એડવાઇઝેબલ નથી. અથવા તમારે 5 સ્ટાર કે એવી હોટલમાં જેના સ્ટ્રિક્ટ ધારાધોરણ જળવાતા હોય એવી જગ્યાએ તમે કરી શકો, અથવા તમારી કોઈ પર્સનલ બેચ હોય, અથવા ખાસ તો સ્વિમિંગ પુલ જે ઢાંકેલો હોય એ વધારે પ્રેફરેબલ છે ખુલ્લા કરતા. જ્યોત્સનાબેન અંકલેશ્વરથી પૂછે છે, એમની સ્કિન ડ્રાય છે, કોઈ એવી ક્રીમ આપો જેનો દરરોજ ઉપયોગ થઈ શકે? ઇફાડમ નામની ક્રીમ છે, ઇફાડમ, EFADERM, ઇફાડમ. આ ક્રીમ તમે ડેઈલી ઉપયોગ કરો તો એ બહુ સરસ ક્રીમ છે અને એનું મોઇશ્ચરાઇઝિંગ ફેક્ટર પણ સારું છે, લાંબો સમય ઇફેક્ટ રહેશે. સુનિલભાઈ વરાછાથી પૂછે છે, માથાના વાળની નીચે પોપડી થાય છે, સ્કિન ઓઇલી છે, 8 મહિના દવા કરાવેલી, હેર સ્પેશિયાલિસ્ટ પાસે પણ કરાવી પણ કોઈ ફરક નથી, કોઈ ઉપાય તો બતાવો. એ છે ને સિબોરિક ડર્મેટાઇટિસ કહેવાય. એટલે યુઝ્યુઅલી શું છે કે માથામાં ફંગસ તો દરેકને હોય, ઈચ એન્ડ એવરી પર્સન, એક ફ્લોરા કહેવાય, એક શરીરનો હિસ્સો કહેવાય. પણ જે એ ફ્લોરાનું પ્રમાણ વધી જાય ત્યારે આ પોપડી બાજે. યુઝ્યુઅલી જેની ઓઇલી સ્કિન હોય એ લોકો માટે કોમન છે. તો એને એ લોકોએ એના માટે ડેઈલી એક તો માથું ધોવાનું, એના માટે મેડિકેટેડ શેમ્પુ આવે છે, એ વીકમાં 2 વખત ધોવાનું. હવે કેટલું પ્રમાણ છે એની પર અમે નક્કી કરીએ કે કયું મેડિકેટેડ શેમ્પુ એને યુઝફુલ છે. પણ આ સિબોરિક સ્કાલ્પ છે, અને એક સોરિયાસિસમાં પણ આવું થાય. સોરિયાસિસ જો એને હોય તો એ જિંદગીભર રહે, એને તમારે નિયમિત અંતરે કરવું પડે. પણ જો સિબોરિક ડર્મેટાઇટિસ એટલે ડેન્ડ્રફને મળતો આવતું હોય તો એ ક્યોરેબલ છે, તો એની ઉચિત દવા તમારે ડર્મેટોલોજીસ્ટને બતાવીને લેવી પડે. એક ભાઈએ સવાલ તો પૂછ્યું છે પણ ક્યાંથી બોલે છે, ક્યાંથી સવાલ લખાયું છે અને શું નામ છે, નામ કંઈ કીધું નથી. એમનો સવાલ છે, ગુપ્ત ભાગમાં ચામડી પર ચાંદી પડે છે, ગુમડા જેવું છે, ખૂબ ખજવાળ આવે છે, શું કરવું? એના માટે પણ એક વખત બતાવવું બહુ જરૂરી, કારણ કે જે ચાંદી પડે છે એના ઘણા બધા કારણો હોઈ શકે. એક તો પેલા કારણ એનું આઈડેન્ટિફાય કરવું, પછી એને ટ્રીટ કરી શકે તો પ્રોપર ટ્રીટમેન્ટ મળે. સુરતથી ભાવેશભાઈ પૂછે છે, આંખના કાળા કુંડાળા દૂર કરવા માટે શું કરવું જોઈએ? આંખના કુંડાળા પણ મેં કીધું ને કે વારસાગત હોય, મધર ફાધરને હોય તો એની કોઈ ટ્રીટમેન્ટ નથી, તમે ખાલી એને રિડ્યુસ કરી શકો. પણ જીનેટિક કારણ ન હોય, કોઈ સ્ટ્રેસ ન હોય, કોઈ વિટામિનની ડેફિશિયન્સી ન હોય તો તમે લેઝરની મદદથી અથવા અમુક કેમિકલ પીલ્સની મદદથી તમે એને ટ્રીટ કરી શકો છો. સુરતથી દીપકભાઈ પૂછે છે, કમર અને સાથળના ભાગ પર પુષ્કળ ખજવાળ આવે છે, ખૂબ દવા કરી પણ સારું નથી થતું,
કોઈ યોગ્ય કાયમી ઇલાજ આપો? એના માટે તમારે 6 થી 8 મહિના કન્ટિન્યુઅસ મેડિસિન લેવું. યુઝ્યુઅલી શું થાય છે કે 1 કે 2 મહિના દવા લે એકદમ સારું છે એટલે પેશન્ટ છોડી જાય. ફંગલ જે છે ને એ જે પણ આપણી પાસે મેડિસિન અવેલેબલ છે એને એ જીવાત મારે છે, ઈંડા નથી મારતી. એટલે તમે શરૂઆતના 1-2 મહિના લો એટલે જીવાત મરી જાય એટલે આપણને એમ થાય કે ડિસીઝ જતો રહ્યો, પણ એના જે ઈંડા જે છે અમુક સમય પછી એમાં જીવાતમાં કન્વર્ટ થાય. તો એટલે મટી ગયા પછી પણ બીજા 2-3 મહિના કન્ટિન્યુઅસ દવા લો તો એ ફંગસ અને જીવાત ઈંડા તમે બંનેમાંથી મુક્ત થાવ તો પછી એ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ મળે. તો આનો થ્રુ એન્ટી ફંગલ ટ્રીટમેન્ટ દ્વારા પ્રોપર કોર્સ કરો તો એવું કોઈ પણ ફંગસ નથી કે ન મટી શકે. ફંગલ છે એ લાઇફસ્ટાઇલનો ડિઝીઝ છે, તમારી જે છે ને લાઇફસ્ટાઇલને આધારિત ડિસીઝ છે. યુઝ્યુઅલી હેલ્ધી માણસને એટલો બધો ફંગલ કોમન નથી, થોડું લાઇફસ્ટાઇલ પણ ચેન્જ કરવું પડે અને એની પ્રોપર ટ્રીટમેન્ટ લો. ડૉક્ટર સાહેબ, ઘણા સવાલો તમારા માટે છે, પરંતુ અમારા દર્શકોને કમલેશભાઈ પાસે હસવાની પણ ડિમાન્ડ એટલી આવે છે કે કમલેશભાઈ તમે હસો, તમારા સવાલો અમે તમને આગળ સવાલ કરીશું, પરંતુ કમલેશભાઈને માટે સવાલ છે કે કમલેશભાઈ કંઈ થોડું અમારા દર્શકોને હસાવો, કોઈ બીજી અલગ થેરાપી. બીજું એક લાફ્ટર છે સાયલેન્ટ લાફ્ટર. તમે કરશો તો બાજુવાળાને કોઈને ખબર નહીં પડશે. જેમ આગળ હોર્સ બતાવ્યું તે પ્રમાણે આ સાયલેન્ટ છે. પણ એક વસ્તુ ખાસ દર્શક મિત્રો યાદ રાખો, જ્યારે પણ તમારે શ્વાસ કાઢવો છે ત્યારે મોઢાનો ઉપયોગ કરો. લેવા માટે મોઢું બંધ કરીને નાક વાટે લેવાનું હંમેશા. એ તમારે એક થોડી ધ્યાન રાખવાનું. બીજું કે એમાં એમ તો સિમ્પલ જ છે, આમાં કંઈ વધારે વિશેષ ધ્યાન આપવા જેવું છે નહીં. તો એનું નામ અમે આપ્યું છે બોમ્બે લાફ્ટર. કેમ કે બોમ્બેના લોકો એટલા બિઝી હોય છે કે લોકો પાસે અવાજ કરવાનો કે હસવાનો પણ સમય નથી હોતો એમ. તેનું નામ છે સાયલેન્ટ લાફ્ટર. તો ઊંડો શ્વાસ લઈને આ પ્રમાણે આમાં તમારે કહેવાય છે કે તમારે 2500 મિલીલીટરથી વધારે ફેફસામાં તમારે એર હોય છે અને તમે આ ક્રિયા દ્વારા વધારેમાં વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ મોઢામાં દ્વારા બહાર કાઢી શકો અને ભરપૂર ઓક્સિજન તમે લઈ શકશો આમાં. તો આવા ઘણા બધા લાફ્ટર તમે બતાવ્યા છે, મેં આગળ પણ બતાવ્યા છે. તમે આ ફક્ત 15 મિનિટ કરો અને પછી તમારામાં શું ચેન્જ આવે છે. કમલેશભાઈ, અલગ અલગ થેરાપીથી તમે અમારા દર્શકોને હસાવી રહ્યા છો. ડૉક્ટર સાહેબ, એક સવાલ મારા તરફથી તમને. સવાલ તો બીજા દર્શક મિત્રોના ઘણા છે, પરંતુ તમારી આટલી બધી સ્પેશિયાલિટી મને ખબર પડી, મેં તમારી સ્પેશિયાલિટી અમારા દર્શકોને પણ બતાવી. પરંતુ મારા મનમાં આટલું બધું વાંચ્યા પછી મારા મનમાં એક સવાલ હતું કે તમારી માસ્ટરી શેમાં છે? બેઝિકલી અમારી છે ને 5 સબ સ્પેશિયાલિટી. ડર્મેટોલોજી એટલે ચામડીના ડિસીઝ, કોસ્મેટોલોજી એટલે એક જાતના કોસ્મેટિકને આધારિત બધા ઉપચારો, પછી લેઝર સર્જરી, અને ચોથું છે ડર્મેટો સર્જરી, અને પાંચમું છે પ્લાસ્ટિક સર્જરી. તો અત્યારે મારી લગભગ 5-5માં માસ્ટરી છે, કારણ કે અત્યારે આટલા પેશન્ટ જોઈ એટલે દરેકે દરેક સ્પેશિયાલિટીના એટલા પેશન્ટ તો મળી જ રહે. ડર્મેટોલોજી એટલે સ્કિનના તમે જે માગો એ ડિસીઝ, ફંગલ, બેક્ટેરિયા, વાયરસ, એક્ઝિમા છે, સોરાયસિસ છે, ડેન્ડ્રફ છે, સિબોરિક ડર્મેટાઇટિસ છે, મસા, તલ, જે તો. પછી એસ્થેટિક ટ્રીટમેન્ટમાં જે ખીલ છે, ખીલના ડાઘા છે, એક્સિડન્ટના ડાઘ છે, કાપા છે, પછી લાંછન છે, જન્મજાત લાંછન હોય. પહેલાં એમ માનતા કે જન્મજાત લાંછન નથી મળતું, પણ એવું નથી. મહદ અંશે તમે ઘણી બધી કાં સાવ ન મટાડી દો તો એટલી જ એને રાહત આપી શકો એટલું કરી શકો છો. એક્સિડન્ટના ડાઘ હોય છે. આ ઉપરાંત જે જન્મજાતમાં એન્જિયો ફાઇબ્રોમાં કહેવાય, ફેસ ઉપર આપણે મોટી મોટી ગાંઠો છે, એ પણ અમે લેસરની મદદથી કાઢી શકીએ. તો લેઝર સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ડર્મેટો સર્જરીમાં અમે હેર ગ્રાફ્ટિંગ કરીએ, નેલ સર્જરી કરીએ, અને બોડીમાં સિસ્ટ કાઢીએ, લાઇપોમાં ફેટની જે ચરબીની ગાંઠો હોય, સિબેસિસ સિસ્ટ હોય. મીન્સ હવે એવો ડિસીઝ અત્યારે લગી જે કહેવાય કે જેની કોઈ ટ્રીટમેન્ટ નથી, એવા મોટા ભાગના ડિસીઝો હવે તમે આટલી બધી ટેકનોલોજી, કારણ કે 21 લેઝર અમારી પાસે છે, અને ઇન્ડિયાનું મોટું કોસ્મેટિક સેન્ટર છે. 15,000 સ્ક્વેર ફૂટની જગ્યા છે. તો આમાં તમે એક્ઝાઇમર લેઝર અમે નવું લીધેલું છે. અત્યારે લગી સોરાયસિસ ને વિટિલિગો માટે એ અક્ષર ઇલાજ કહેવાય, કારણ કે અમુક સોરાયસિસ ને વિટિલિગો એવા હોય છે કે તમે એને દવા બહુ વધારે નહીં આપી શકો. એના માટે અમે બસ હમણાં જ વસાવેલું છે કે જે દવાની મદદ વગર, અમુક સોરાયસિસની દવા એવી છે કે દર્દીને માફક ન આવે, આડઅસર કરતી હોય. અમુક સફેદ ડાઘ એવા છે કે ઇવન ટ્રીટમેન્ટ લેવા છતાં પણ ન મળતા હોય. એના માટે અમે એક્ઝાઇમર લેઝર લીધું છે. ડાયોડ લેઝર છે, હેર રિમૂવલ માટે છે. CO2 લેઝર છે, એ સ્કિનના ખાડા છે, કરચલીઓ દૂર કરવા માટે છે. ઉપરાંત અમારી પાસે બોટોક્સ છે, ફિલર છે. મીન્સ વર્લ્ડમાં એવી કોઈ ટેકનોલોજી
અમેરિકા યુરોપમાં છે જે અમારી પાસે નથી. એટલે તમે યુઝ્યુઅલી જે ડિસીઝ હાલ અત્યાર લગી જે ઇનક્યોરેબલ કહેવાતા એ અમે ટ્રીટ કરી આપીએ. એક છેલ્લું સવાલ ડૉક્ટર સાહેબ તમને, સવાલ ઘણા છે પરંતુ સમય ઓછો છે આપણી પાસે, એટલે છેલ્લું સવાલ તમને પૂછી લઈએ. વાળ ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ? એટલે હવે લેડીઝ છે કે જેન્ટ્સ છે? એ ભાઈ કઈ નામ કોઈનું? બેઝિકલી છે ને એન્ડ્રોજેનિક એલોપેશિયા અને ડિફ્યુઝ એલોપેશિયા. એન્ડ્રોજેનિક એલોપેશિયા કહેવાય એ મેલ પેટર્ન જેનેટિક હોય, એ આગળથી ચાલુ થાય, ધીરે ધીરે અહીંયા પહોંચે, પછી આખે આખો પટ્ટો ઉડાડી દે. એટલે આટલો ભાગમાં જે હેર કહેવાય એને એન્ડ્રોજેનિક એલોપેશિયા કહેવાય. હવે એમાં પણ બે જાતના, એડવાન્સ સ્ટેજ અને નોર્મલ સ્ટેજ. જો શરૂઆતનો સ્ટેજ હોય એને નોર્મલ સ્ટેજ કહેવાય, તો એ મેડિસિન અને ડ્રોપ્સની મદદથી તમે એને કંટ્રોલ કરી શકો. એડવાન્સ સ્ટેજ હોય તો તમે એને પાછળથી હેર લઈને અહીંયા રોપી શકો, ગ્રાફ્ટિંગ કહેવાય. એ અત્યારે આપણે સહેવાગ જોઈએ, રવિ શાસ્ત્રી, હર્ષ ભોગલે, જે હમણાં જે સર્જરી હેર ગ્રાફ્ટિંગ, અહીંથી નાના નાના હેર ફોલિકલ લઈને એને રોપે, અને નેચરલી કલમ જેવું કહેવાય, અહીંથી રૂટ સહિત લઈને આગળ રોપી દઈએ. એટલે એ લાઈફ લોંગ રહે. તમારા બીજા વાળ જતા રહે, પણ આ વાળ તમે જો ગમે એટલી ટાળો, પાછળના વાળ હોય તો એ રૂટ સહિત ત્યાં રોપી દઈએ. એટલે એ એલોપેશિયા એરેટે, અમુક ઉંદરી કહેવાય, ઉંદરી પણ મટી શકે છે. ઉંદરી માટેની જે અલગ અલગ કેટેગરી હોય, ઘણી વખત આખા વાળ જતા રહ્યા, કોઈને આઈબ્રો જતો રહ્યો, કોઈને મૂછ જતી રહી, દાઢીમાંથી વાળ જતા, ઇવન બોડીમાંથી પણ વાળ જાય, એને એલોપેશિયા યુનિવર્સલ, આખા બોડીના વાળ જતા રહે. એટલે કઈ જાતનું કેટેગરી તમે પૂછી ખ્યાલ નથી આવતો, પણ આ જાતના એલોપેશિયા એરિયેટા, એન્ડ્રોજેનિક એલોપેશિયા અને ડિફ્યુઝ એલોપેશિયા. લેડીઝમાં જે ડિફ્યુઝ એલોપેશિયા કહેવાય. ઘણી વખત આપણે ટાઇફોઇડ થયો હોય, કેન્સરની કોઈ દવા લીધી હોય, ઘરમાં કોઈ એવો બનાવ સ્ટ્રેસ વાળો કોઈનું મરણ થયું હોય, તો વાળ જે છે એકદમ ડેલિકેટ વસ્તુ છે, તરત સૌથી પહેલા એ કરવા મળે. તમને ટાઇફોઇડ, ટીબી છે, કોઈ એડમિટ કર્યા હોય, કોઈ ઓપરેશન કર્યા હોય, અમુક દવાની મદદથી કે એ સાઈડ ઇફેક્ટને લીધે પણ વાળ ઉતરી જાય છે. એટલે કોમન લે કે મારે ટાઇફોઇડ પછી ડેન્ગ્યુ થયો, એના 2-3 મહિના પછી વાળ ઉતરી ગયા, પ્રેગ્નન્સી થઈ એના 4 કે 5 મહિના પછી, એ બધી ડિસીઝના લીધે જે હેર ફોલિંગ થયું તમે દવાની મદદથી રોકી શકો છો. દર્શક મિત્રો, અમારા આ જીવન કાર્યક્રમમાં તમે જોયું કે હાસ્યની માણસના અલગ અલગ અવયવ પર, એના પૂરા શરીર પર કેવી અસર થાય છે. અને ખાસ કરીને અમારી સાથે આજે જ્યારે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જગદીશભાઈ સગ્યા હતા, એમણે જે સવાલોના જવાબ આપ્યા, ખરેખર તમામે તમામ જે અમારા દર્શક મિત્રો તમે જો તમામ માટે એ ખૂબ જ લાભદાયી એમની તમામે તમામ વાતો રહી. દર્શક મિત્રો, ઘણા સવાલ તમારા જો પેન્ડિંગ છે, લોકોના ફોન પર સવાલો, મારું તો ચાલુ છે, પરંતુ સમય હવે સાથ નથી આપતો, સમય પૂરું થઈ રહ્યું છે. એ હિસાબે અમારે તમારેથી રજા લેવી પડશે. પરંતુ રજા લેતા પહેલા અમારે સ્ટુડિયોમાં આવેલા મહેમાનોને અમે આભાર માની લઈએ. કમલેશભાઈ, તમે આવ્યા અમારી ડિમાન્ડ પર, દર્શકોની ડિમાન્ડ પર આવ્યા, ધન્યવાદ. અને ફરી મળીશું હસતા હસતા. ડોક્ટર સાહેબ, તમે તમારું કિંમતી સમય કાઢીને અમારે આવ્યા અને અમારા દર્શકોને ઘણી સારી તમે ટ્રીટમેન્ટ બતાવી દીધી. ઘણા દર્શકોના સવાલ પર તમે દવા અને ટ્યુબ પણ બતાવી દીધી. તમારી આ સેવા બદલ તમને અને અહીંયા આવ્યા બદલ તમારું પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમમાં આટલું જ. નવા સમય, નવા વિષય સાથે અને નવા ટોપિક સાથે ફરી તમને મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.